હેલો મિત્રો, આજના વિડીયોમાં મેં તમને પ્રોમિસ કર્યું હતું એસે મ્યુચ્યુઅલ ફંડ 15% રિટર્ન આપે છે કે નથી આપતું એ હું તમને બતાવીશ. તો આજે આ વિડીયોમાં તમને મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ કેટલા % રિટર્ન આપ્યું છે, પાછલા 5 વર્ષમાં અને 10 વર્ષમાં કેટલા % રિટર્ન આપ્યું છે એ તમને બતાવવામાં આવે. તો વિડીયોને પૂરો થયો. તો સાઇડ સ્કીમ ઉપર તમને બતાવીશ કે મ્યુચ્યુઅલ ફંડમાં પાછલા 5 વર્ષ અને 10 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે. તો ધ્યાનથી જોઈજો. સ્ક્રીન ઉપર દેખાય મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ. સવાલ એ મનમાં થાય કે વળી આ મલ્ટીકેપથી શું બોલા છે. તો તમને જણાવી દઉં કે શેર માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓમાં 3 ભાગ પડેલા છે. જે સૌથી મોટી કંપનીઓ છે રિલાયન્સ જેવી એને લાર્જ કેપ કંપનીઓ કહેવાય છે. જે મીડિયમ કંપનીઓ છે એને મિડ કેપ કંપની કહેવાય છે. અને જે નાની કંપનીઓ છે તે સ્મોલ કેપ કંપની કહેવાય. તો આ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણોમાં જે ઇન્વેસ્ટ કરે છે એને કહેવાય છે મલ્ટી કેપ. જેમાં ફિક્સડ હોય છે કે તમે મ્યુચ્યુઅલ ફંડની કોઈ બી મલ્ટી કેપ કંપની લેશો, કોઈ બી મલ્ટીકેપ સ્કીમ લેશો તો 50 લાર્જ કેપ કંપની, 25 મિડ કેપ કંપની અને 25 સ્મોલ કેપ કંપની આમાં જ રોકાણ કરી શકે છે. આના પર રોકાણ કરી શકતું નથી. તો આપણે મ્યુચ્યુઅલ ફંડની મલ્ટીકેપ સ્કીમમાં જોઈએ કે લાસ્ટ 5 વર્ષ અને 10 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે. સ્ક્રીન ઉપર દેખાય લાસ્ટ 10 વર્ષનો ડેટા છે. એમાં આપણે જોઈએ તો ક્વોન્ટ એક્ટિવ ફંડ જે ફર્સ્ટ નંબર ઉપર છે, જેને લાસ્ટ 10 વર્ષમાં 22.54% રિટર્ન આપ્યું છે. એના પછી બીજા નંબરે ઇન્વેસ્કો ઇન્ડિયા મલ્ટીકેપ ફંડ છે, જેને લાસ્ટ 10 વર્ષમાં 18.26% રિટર્ન આપ્યું છે. અને એના પછી ત્રીજા નંબરે તમને દેખાય એ પ્રમાણે નિપ્પોન ઇન્ડિયા મલ્ટીકેપ ફંડ છે, જેને 17.87% રિટર્ન આપ્યું છે. આ લાસ્ટ 10 વર્ષનો ડેટા છે. એ પ્રમાણે આપણે લાસ્ટ 5 વર્ષનો ડેટા જોઈએ તો પહેલા નંબરે એ જ કંપની ક્વોન્ટ એક્ટિવ ફંડ છે, જેને લાસ્ટ 5 વર્ષમાં 32.40% રિટર્ન આપ્યું છે. અને બીજા નંબરે મહિન્દ્રા મેન્યુલાઇફ મલ્ટીકેપ કંપની છે, જેને લાસ્ટ 5 વર્ષમાં 27.34% રિટર્ન આપ્યું છે. અને ત્રીજા નંબરે નિપ્પોન ઇન્ડિયા મલ્ટીકેપ ફંડ છે, જેને 24.29% લાસ્ટ 5 વર્ષમાં રિટર્ન આપ્યું છે. તો તમને સવાલ મનમાં થતો હતો, આ ઇમેજ ક્યાંથી લાવ્યો? કોઈ બનાવટી ઇમેજ તો નથી ને? ના, બનાવટી ઇમેજ નથી. આ ઇમેજ એમફી એટલે કે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા, એ ભારત સરકારની મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટરી સંસ્થા છે, એના ઉપરથી સ્ક્રીનશોટ પાડીને લાવેલો છે, જેને તમે પણ જોઈ શકો છો. ગૂગલમાં જઈ એમફી લખીને સાઇટ ઓપન કરી અને તમે જોઈ શકો છો. તો લાસ્ટ વિડીયોમાં જેમ કહ્યું હતું કે શું મ્યુચ્યુઅલ ફંડ 15% રિટર્ન આપે છે? તો હા, 15% કરતાં પણ વધારે આપે છે. તો શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ? બિલકુલ કરવું. જો તમારો લોંગ ટર્મ ગોલ હોય તો જરૂર કરવું જોઈએ. અને જો લોંગ ટર્મ ગોલ ના હોય તો પણ કરવું જોઈએ. કારણ કે એક એજ પછી આપણું રિટાયરમેન્ટ તો આવે જ છે. રિટાયરમેન્ટ માટે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જ. મ્યુચ્યુઅલ ફંડ સહી છે? હા, મ્યુચ્યુઅલ ફંડ સહી છે. તો પછી રાખો નહીં જોવા. સ્ક્રીન પર દેખાય નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અને એસઆઈપી આજે જ ચાલુ કરો. મળીએ તો પછી નેક્સ્ટ વિડીયોમાં. પણ હા, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.